અમદાવાદના ચંડોળા વિસ્તાર બાદ હવે અમદાવાદના બાપુનગર વિસ્તારમાં પણ દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે અને ગેરકાયદે બાંધકામોને તોડી પાડવામાં આવ્યા છે। વહેલી સવારથી પોલીસ બંદોબસ્ત સાથે મહાનગરપાલિકાની ટીમ પહોંચી 450 જેટલા કાચા પાકા ગેરકાયદે મકાનોને તોડી પાડ્યા। સરકારી જમીન પર આ દબાણ હતું, જેને લઈ 4 મહિના પહેલા નોટિસ અપાઈ, છતાં દબાણ દૂર ન થતા આખરે ધ્વસ્ત કરી દેવાયા। 15,000 ચોરસ મીટર જમીન ખુલ્લી કરાઈ છે અને ફરી દબાણ ન થાય તે માટે અહીં દિવાલ બનાવવાની પણ વિચારણા છે। તો વસ્ત્રાલમાં પણ પોલીસને તલવાર બતાવનારા ફઝલ શેખનું દબાણ અગાઉથી તોડી નાખ્યું હતું। સુરતના ડુંભાલમાં પણ દબાણ હટાવવામાં આવ્યા છે। વિનોદ પટેલ નામના શખ્સે સરકારી જમીન પર ખડકી દીધી હતી 3 માળની બિલ્ડિંગ, જેને તોડી પડાઈ 100 થી વધુ ઝૂંપડાઓ દૂર કરવામાં આવ્યા છે। વિનોદ પટેલે સરકારી જમીન પર બિલ્ડિંગ બનાવી ભાડું પણ મેળવતો હતો। રાજકોટના ધોરાજીમાં પણ દબાણો હટાવવામાં આવ્યા છે। બહારપુરા વિસ્તારમાં સરકારી જમીન પર 300 જેટલા ધંધાર્થીઓએ લારી અને કેબિનો મૂકી દબાણ કર્યું હતું, જેને દૂર કરવામાં આવ્યા છે।